चलो मैंने बात की है, उसने बोला कि मैं वोपड़ी नेशनल पार्क वाले आगे आ जाइए। हाँ चले जाओ वहाँ से मुंबई की મારા વાલા જય માતાજી જય દ્વારકાધીશ નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણી આજની જર્ની રહેવાની છે અમદાવાદથી મુંબઈની. તો અત્યારે આપણે અમદાવાદ એક્સપ્રેસ ઉપર ટોલ નાકું કપાવીને ભર્યા છે. જો આ ક્યાંક આવી ક્યાંક આપણી ગાડી છે, પટેલ ટ્રાવેલર્સ છે, જોઈ શકો છો તમે. નવાજભાઈ છે, જુઓ આ રીતના આપણી ગાડી છે. બાકી તો આ મોજ પડી દેવાની છે મુંબઈમાં રેડી. બાકી તો કાંઈ ઘટે નહીં એવું જ છે. આ જે પટેલની ગાડી છે બાપુ છે અમારે. હાલો એની સાથે તમને મળાવું છું. હાલો જો આ અમારા કંડક્ટર ભાઈ છે. કેમ છે ભાઈ મારા વાલા? આ છે ભાઈ અમારા નવાજભાઈ. કેમ છે ભાઈ? તો વાંધો નહીં. આજની જર્ની આપણે ક્યાંની રહેવાની છે? બોમ્બે. તો વાંધો નહીં. જો આ રીતના છે ક્યાંક. હા કોઈ બાત નહીં, વેલકમ. તો અત્યારે નવાજભાઈ મારે છે. અમે જો અત્યારે એક્સપ્રેસમાં હેલા જઈએ છીએ, નડિયાદ પહોંચવામાં છીએ. તો નવાજભાઈ બાંધે છે ત્યારે. તો વિડીયોમાં બની રહેજો. કહેતા નહીં કીધું ને એમ. નવાજભાઈ જો બાંધે છે કોકની યારે. એનું પાણી પાણીને બાંધે છે. બાકી બાપુ છે ને બાપુ જો અત્યારે અમે નડિયાદ પોગોમાં છીએ. 2 કિલોમીટર બાકી છે. હા આ છે આપણા દાદા મહાદેવ. આગળની જર્નીમાં બની રહેજો. અત્યારે અમે વડોદરા પાર કરી લીધું છે. હું સૂતો હતો, મને જગાડ્યો. હાલો મિત્રો, અત્યારે અમે જમવા બે ગયા છે. ઓર્ડર દઈ દીધો છે. આ પાપડ જ ખાય છે. બાપ દાદા છાશ પી પીને મરી ગયા. છોકરા કહે કે હું લસ્સી સિવાય ખાવું નહીં. વાહ ભાઈ વાહ. આવી ગયું છે જમવાનું. હાલો મારા ઘરે જાઓ. મારા કાળજાના કટકાઓ. અત્યારે અમે જમી લીધું છે. જમીને જો અત્યારે અમે બહાર નીકળીએ છીએ. નવાજભાઈનો વિડીયો છે ઉતારવો છે તો વિડીયો ઉતારી દઈએ. હોટલ કઈ છે? આ બસેરા 2. તો હાલો નવાજભાઈનો વિડીયો ઉતારી દઈએ. પેસેન્જર બેહાડે છે નવાજભાઈ. સામે મંદિરની ગાડી છે, આમાં પ્રમુખ દર્શનની ગાડી છે. કાંઈ નહીં. હાલો મિત્ર તો મિત્ર હવે આપણું ડ્રાઇવિંગ પૂરું થઈ ગયું છે અને ગૌતમભાઈ સીટે ચડી ગયા છે. હવે આપણે હોઈ જઈએ. ગૌતમભાઈને મજા આવે છે, ત્યાં લગી હાંકશે. ગૌતમભાઈ શીખતા હોય ને એવું બધું આ નાટક કરે છે. ડ્રાઈવર જ આ મારા બાપુ કંડક્ટર ખાઈ પીને બસેરામાં હોઈ જાય. પછી મળીએ સવારમાં. હે વિડીયો ઉતારવા ને? હા જો અત્યારે આપણે પહોંચી
ગયા છે કામરેજ ટોલ નાકુ બહાર કર્યો ને તો અત્યારે આપણને વરસાદ પડી ગયો જોવા મળ્યો. જો રોડ ધીરે ધીરે ભીનો ભીનો લાગવા મળ્યો છે. જો અત્યારે અમે કામરેજ ટોલ નાકુ બહાર કરી ગયા છે ને અત્યારે માનસરોવર પગવા આવ્યા છે. આ છે માનસરોવર. નવાજભાઈ બધા ઊંચા છે. નવાજભાઈ ઊંચા છે. અત્યારે કામરેજ સુરત પગવામાં આવી ગયા છે. આ લેલનનું શોરૂમ, આ વિજય હોટલ છે. આ છે ડમ્પર. તો આપણે બલદેવ હોટેલે પૂગી ગયા છે કામરેજની આગળ. ધીમે ધીમે વરસાદ આવે છે. જુઓ મિત્રો, આ કામરેજ સુરતમાં તો વરસાદ છે યાર. ઓલા આપણા કંડક્ટર ભાઈ ગયા છે, હોપારીને લેવા ગયા છે. હોપારીને તમાકુ ફૂટી ગયું તો આપણી પાસે. આ છે આપણા દાદા, તમારા દાદા ને મારા દાદા. આગળની જર્ની તમને બતાવતો રહીશ. કોઈ તો માફ કરજો, બાકી તો જઈશ દ્વારકાધીશ. હાલો મારા કલે જાઓ. અત્યારે તો આપણે નવસારી ટોલ નાકા પહોંચી ગયા છે. આ છે નવસારી ટોલ નાકું. વરસાદ આવ્યો હતો એટલે કાચ આખો બગડી ગયો છે. કાચમાં દેખાતું નથી મને. વિડીયોમાં તો સારું જ લાગે કાચ. મને કાંઈ આગળ દેખાતું નથી કેમ કે ગાડી આમ આવતી નથી. મને ન દેખાય. આની લાઈટ આવે ને એમાં બન્યા રહેજો. હજી આપણે ડીઝલ નાખવાનું છે. શીખલી ડીઝલ શીખી શકું એટલે હજી આપણે મુંબઈથી પાછું આવે ને પાછું ડીઝલ નાખવાનું. એટલે આ છે નવસારી ટોલ નાકું. ટોલ નાકું કપી આપણે વયા જવું. ખોલ નાખે ને ડાળીઓ ખોલ નાખે કાલ. હાલ ખોલી નાખો મારા ઘરે. આમ છે ભાઈ અમારા નવાજભાઈ તો ઉતા છે. લાગશે જ નહીં અમારા નવાજભાઈ. જો નવાજભાઈ, હા નવાજભાઈ, હાલો નાખો. ડીઝલ નથી નાખવાનું? હા નથી નાખવું? હા હાલો ભાઈ વાંધો નહીં. ડીઝલ નથી નાખવાનું? નથી નાખવું ને? હા ભાઈ આમ છે અમારા ડ્રાઈવરોની એક પૂછતો હતો ને એને ના પડતી કે નથી નાખવું. જવા દે. ડૂબી રહ્યો તો આ ક્યાં જોયું હે? જોયું ના. હા વાંધો ને. આ બરોબર. અમારે એક મહેન્દ્રમાં ડ્રાઈવર આવતો નયન કરીને તો એ ખાંભા હોઈ ગયો 3 વાગ્યાનો ટાઈમ. કંડક્ટરને જગાડીને થાકી ગયો. એ કંડક્ટરનું નામ હતું, નામ યાદ આવવા જોઈએ, ભૂરો. અમે બધાને ભૂરો કહેતા. હા તે ભૂરો એને તકડીને થાકી ગયો. હાવ તો હલો નયન શું કે ખબર છે? નીંદરમાં કીધું જવા દે ગાડી ભરવા. દાલાળા ગાડી ભરવા જવાનું તો ખાંભાથી. ઓલા કંડક્ટરને ગાડી આપવાનો શોખ હોય તો એ કંડક્ટર છે ને ગાડી આપતા ખડાદર ભાઈ ગયો ને તો ખડાદર ઓલો ઉડીને આવ્યો તો કંડક્ટરને માર્યો. એ કે તેને ગાડી લેવાનું પડી જાય. અમારા કંડક્ટરો ડ્રાઈવરોને બધા ભળતું હોય ને એટલે બાકી બીજા કોઈ અમે કોઈને હેરાન કરીએ નહીં. બધા અમને હેરાન કરે છે અત્યારે હાલમાં. બાકી અમે કોઈ હેરાન નથી કરતા. હાલો જય દ્વારકાધીશ. સાયકલની ગરમીમાં બની જજો. આપણે ડીઝલ નાખવા જવાનું છે 50. હાલો આપણે ડીઝલ પુરાવા નીકળી ગયા છે. આ છે કાકા, 2 આંગળી ઊંચી કરે છે. નવાજભાઈ મૂકતા છે. આપણે જઈએ છીએ અત્યારે રોંગ સાઈડમાં. મારે તમને નથી બતાવવું નકર તમે એમ કહો ગૌતમ ડબી રોંગમાં જાય છે. બસ આવું જ પડે ને 2 કિલોમીટર લગી. રાતે કાંઈ વાંધો ન હોય. રાતે તમને કાંઈ વાંધો નહીં. રાતે તમને રોંગમાં હોઈ જવાનું. પણ દિવસે કોઈ જાતા નહીં ને મામા મમરા ભરતી હોય પછી કહેતા નહીં, કીધું નહીં એમ. હો જોવા હાલો જય દ્વારકાધીશ. હવે જઈને વાપી કા બોર્ડર જઈને વિડીયો બનાવશું. તમને બતાવું બોર્ડર કેવી છે નહીં. ફોર વ્હીલના ટોલના કામ ગળી ગયા. કોને ખબર જવા દે કે નહીં જવા દે, મારો રામ જાણે. આગળના ટોલ નાકા તો ટ્રાફિક છે. બાકી ટોલ નાકે ભેગા છીએ. આપણે ટોલ નાકો કનેક્ટ થઈ ગયો. આપણું કનેક્ટ થઈ ગયું.
ભાઈ જરીક આગળ જવા દીધી ને એનું નહીં મારું કપાઈ ગયું ટોલ નાખો. હવે પાછળ આ બધી ફિલ્મ જ છે. ઓલો ટ્રાફિક આમે આગળ કાચ તો જો મારો કેવો થઈ ગયો. હા લાલ ને કે લે મારા કાળા જાના કટકા, મારા ફેફસા, મારા હેટકા. નંબર જો નંબર આના આગે કલાક જ બેઠતા છે. મહારાષ્ટ્ર 11 છે, 12 છે, 12 છે. હા મારે આડા કાઢે તો સારું. હાઈવે માં તો બંધ રાખેલા ટાણા. રવિ કૃષ્ણ અત્યારે આપણી સવાર પડી ગઈ છે ભીલાડમાં. આ છે ભીલાડ, આ છે લબાડ. કેવા ઘણા દાંત કાઢે છે. બાકી તો મિત્રો કે મહારાષ્ટ્રની બોર્ડર હવે પાયા છે. બોર્ડરે જઈને તમને બતાવશું કે રીતના ગાડી કાંટો થાય છે. બાકી તો જય દ્વારકાધીશ. વિડીયોમાં બન્યા રહેજો પછી કહેતા નહીં કીધું ને એમ. હા આ છે આપણી ગુજરાતની બોર્ડર. આપણી ગુજરાતની બોર્ડર બધી બંધ છે, પણ ખાલી મહારાષ્ટ્રમાં બધે કેમ બોર્ડરો ચાલુ છે એ કાંઈ ખબર નથી. આ છે આપણી ગુજરાતની બોર્ડર. ઓલી ટ્રીપે મને ટ્રાફિક નીડ્યું હતું અહીંયા, આજે કાંઈ ટ્રાફિક નથી એટલે સારું છે. આ ગુજરાતની બોર્ડર. હવે આવશે મહારાષ્ટ્રની બોર્ડર.
પડે ને. આપણે મિત્રો મહારાષ્ટ્રમાં બધું જંગલ જાજુ જો, જંગલ ને ઘાટ સેક્શન જો, ધીરે ધીરે વરસાદ આવવા ઘાટ, મહારાષ્ટ્રના ઘાટ ના જંગલ આપણને ભાઈ દિલથી એમાં ના રહે. મહારાષ્ટ્રની એક વસ્તુ મને નથી ગમતી, મહારાષ્ટ્રનો પોલીસ આરટીઓ મને ગમતું જ નથી. ગમે ને મેમાં દીધી નવાજભાઈ હોતા છે, હું ગાડી આપું, બાબુ ઉતર છે સેના સભામાં, બીજા સભામાં મિત્રો વરસાદ આવે મળે. હાલો મારા કલે જવા જો, અત્યારે આપણે હોટેલે પગવા આવ્યા છે. ડમ્પર ને મરો મરો ન જવાય, નકર ડમ્પરિયાના બમ્બરિયા ન હારા એટલે કહેતા નહીં, કીધું ને એમ. આમ સતી માતા પેલેસ આપણે ત્યાં જવાનું છે, તો આપણે ધીમે ધીમે ટર્ન મારી દઈશું હોટલની અંદર. હે ઉર્ફે ચામુંડા, ચામુંડામાં અમારી કુળદેવી છે ભાઈ સાઉન્ડમાં. આજે પૂનમય છે. હાલો આ છે આપણી હોટલ, આ છે આપણા બીજા ડ્રાઈવર. જો હોટલનો નજારો જોઈ શકો છો તમે. આ હોટલ, આ મને કઈ હોટલે લાવ્યો તું? હોટલનું નામ તો રેડી છે પણ કામ નથી બરોબર. અત્યારમાં નાસ્તો પૌવા બટેટા ખાય, એ કદવા લોકો ખાય પૌવા બટેટાની. અમે તો અમે વેપાર ખાવું પડે, વેપાર જે તમે ખાઈ જ નહીં. આવી જાવ તમારે નાસ્તો કરવો, મારા વાલી લાવ. હલો અમે હોટેલેથી નીકળી ગયા છે. મુંબઈની ગાડી આવી ને પટેલની ગાડી જાય છે. જુઓ આ છે ક્યાંક હોટલ. અત્યારે વરસાદ ચાલુ છે, જો તમને જરી જરી દેખાતો હોય તો જો તમને બતાવું. અત્યારે વરસાદ ચાલુ છે, બોમ ધોકાર બોમ ધોકાર તો નથી, જરી જરી છાંટા છે. અમારા બાપુ જો અગરબત્તી કરે છે. હા ભાઈ એમ બાપુ તો જો બાપુ તો ખુશ થઈ ગયો. તાણે આ તો અત્યારે જો આપણે મુંબઈમાં ધીરે ધીરે વરસાદ ચાલુ છે. મુંબઈ પગવા આવ્યા છે, અત્યારે ચંદીડી પગવા આવ્યા છીએ. આ છે નવાજભાઈ. આમાં એક વસ્તુ આપણને ગમી છે કે છે ને આમાં આ સિસ્ટમ છે, કંડક્ટરને રાડું નહીં પડે. આપણે અત્યારે છે ને ચાલુ કરી દઈએ, નવા આગલા સ્પીકરે ચાલુ કરી દે તો લેતો એ ગેર પાડીને કરી દે છે. જોવા હા હા ભાઈ એમ જો આ સિસ્ટમ છે. જો એ આ નવાજ નું હોય પૂછ્યું જો આવું કા નવાજ. હા મુંબઈમાં જો જરી જરી વરસાદ ચાલુ છે. હા ભાઈ એમ જો ડમ્પરિયું એટલે યાર મિત્ર એક વસ્તુ તમને કહેતા જ નહીં કે આ તમારા સાહિત્ય કલાકાર છે. આગળ ગૌરવ લેતો ગાતો બાપુ શું ગાવું તને જે મજા આવી ગાય ના કામ અમને મજા આવી જાય એવી જોર જોર થી ગાજો એટલે અવાજ આવે. આગે મંગલ ઘડી મે માન ગઈ અને મલક બધો આવી મળે. હા મોજા હા મોજા અને દેખાય પ્રસંગ ડૂબળો ને ઉડે કાળા કાગડા. હા ગાજા ગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા. હા મોજા
ભાઈ નવાજભાઈ કઈ ઘટે નહીં. હારો કંડક્ટર ગઈ દો. સાહિત્ય કલાકાર રાતે નીંદર ન આવે આ બોલે તો. એમાં થોડું કઈ ઘટે બાપુ છે ભાઈ. બાપુ છે બાપુ બીજું કઈ આવડે વિચારું છું પાછળનું એવું છે. આખો ડુઓ આખો કિસ્સો ડુઓ હજી વાર છે પણ આ જગ્યાનું નામ જ છે હજી વાર એમ. વાર છે હા. એવું છે હજી વાર છે. વાર છે એવું છે હા, વાર છે વાર. નવાજભાઈ તમે આ કેટલા સમયથી નહીં આવ્યા? 8 મહિના રહી ગયા મુંબઈ લઈને. એવું છે 8 મહિના. આ ગામ એવું છે વાર છે પણ કેવાની વાર છે. पोरबंदर फाउंटेन होटल में उतरने वाले आगे आ जाए होटल હાલ થઈ ગયો હાલ બંધ કરી દીધો હવે કરી નાખ. पोरबंदर फाउंटेन होटल उतरने वाले आगे आ जाइए पोरबंदर फाउंटेन होटल हाथ ठंडो करिए भोળાનાથ ફરીથી બોલ દો. અમે હે ને ઘોડબંદર નદીમાં હાથ ઠંડો કરીએ ભોળાનાથ. હે હા અહીંયા ઘોડબંદર જ ઠંડો કરવાનો. હે હવે સીટ બેલ્ટ પહેરી લઈ ફાઇન મારી દે બોરન કરી દઈ બંધ તરત ફાઇન મારી દે ફાઇન તરત મારી દે. એવું હા આ બોમ્બે છે ભાઈ. લે થોડી કઈ વાત છે કે તો આ બોટ દેખાડ જો આ બધી રેતી ગાડી અંદર છે. મિત્રો આપણે મુંબઈમાં એન્ટર થઈ ગયા છે. કાશીમેરા રોડ આવી ગયો હે. આની પછી આવશે દહીસર બોરીવલી કાંદીવલી. આપણે આગળ સ્ટોપ તમને બતાવતા જાઉં. આ છે આપણું મુંબઈ. બતાવો ભાઈ મુંબઈ બતાવો. बॉम्बे बॉम्बे क्या बोलती पब्लिक ये बेगोई में जब भाई वापी थोड़ी खबर बोले वापी वाली नोटी उतरवानी ये भाई को अभी बहुत चेहरे बैठ जाओ अंदर भाई योगेश्वरी उतरने का अब मेरे को 5 साल उतरने का है भाई. अभी यहाँ पुलिस वाले फाइन मारेगा अंदर बैठ जाओ. वो तो आते पर काकड़े नामे आली वो काठियावाड़ी छू आवा तो गांडी नाम ने तो दौड़ तो कर दो मराठी में दौड़ तो कर दो. અમારે આમાં જ પાછું આવવાનું હોય મારે. नेशनल पार्क वाले आगे आ जाइए. अगो बोरीवली हो बोरीवली बोरीवली ईस्ट पहली बार आयो पहली बार आयो हाँ मुंबई की पब्लिक क्या बोलती पब्लिक हाँ ए क्या है भैया नेशनल पार्क कांदीवली है ना बोरीवली ना बोरीवली आप मेरे साथ क्यों गलत कर रहे हो बोरीवली फिर गांधीवली હા કલંજો તો આ છે મુંબઈની મુંબઈ કિંગ હો સુદામા કોણ છે શક્તિ છે નથી આ કોઈક બીજા કોઈક છે આ કોઈક બીજા કોઈક ડ્રાઈવર છે તો
એમાં કાંઈ ઘટે જ નહીં. જોઈ લેજો આ કાળો નાગ. ઓ જામનગરનો કાળો નાગ. હા તો જો કેમ જાય લેટ કો દે લેટ કો દો હા હું ચીતરી ના ગયા આને તો સિતરી નહીં ગયા આખી. આમ જોઈ લ્યો આ જો મુંબઈનો એરપોર્ટ. આપણે મુંબઈમાં પાર્કિંગ પૂગી ગયા છે. હમણાં આપણે કોટન ગ્રીન પાર્કિંગ તમને બતાવું. આજે આપણે કોટન ગ્રીન પાર્કિંગમાં એન્ટર થઈ ગયા છે. અહીંયા આપણે દીવ મુંબઈ રાજકોટ વાળી ગાડીઓ બધી અહીંયા ઊભી રહી. આ કોટન ગ્રીન પાર્કિંગ બતાવવા માટે આડા કપડી વાળું કોટન ગ્રીન પાર્કિંગ હો. બિલ્ડિંગો બતાવો. એ આપણું એમાં એક ફ્લેટ છે હો ભાઈ, એક ફ્લેટ આપણું છે એમાં. હા એ મેં વેચી નાખ્યું બાપુ. ઓલી બિલ્ડિંગ બનાવીને મારે છે ને જપ્ત કરી લીધી તો કે મારે પૈસાની તંગી આવી ગઈ ને તો મેં વેચી નાખ્યું. ભાવનગર મુંબઈ, દીવ મુંબઈ, રાજકોટ મુંબઈ, જુનાગઢ મુંબઈ એ બધી ગાડીઓ અહીંયા પડી. પોરબંદર મુંબઈ. આ મામા બધી ગાડી અહીંયા જ ઊભી રહી. જો ટ્રેન આવી જો ટ્રેનનો વિડીયો બતાવો ભાઈ. ટ્રેન બતાવો. લોકલ લોકલ હો મુંબઈની લોકલ હો. ખાલે ખાલી ફરવા જાય. ન્યુ પટેલ હો. ન્યુ પટેલ ડીસા પાલનપુર. લોકો કેવો છે જો એમ. આવા રીનાભાઈ. મારુતિ દર્શનનો ડ્રાઈવર છે એમાં. મારુતિ દર્શન હા ઈ કોણ? જુનાગઢ હાલતો આમ સુરત જુનાગઢ. તો બાપુ મારે લીધો. આગળ જોડે લાવલો દાંડલો મારજે ડાલ મારજે. ગાડી પડી 9945 હો. ગુર્જરથી મારી યુનિટી બની ગઈ. 9945 હો. હે ભગવતી ભગવાન જય હનુમન મનોરાઈ મન. અને ગૌતમભાઈ ડાભીને તો મિત્રો જોઈ લીધું નવાજભાઈ કંઈક કે. તો મિત્રો આપણી મુંબઈની જર્ની આ પૂરી થઈ ગઈ છે. તો આપણે મુંબઈ કોટન ગ્રીન પાર્કિંગે પૂગી ગયા છે. તો આપણે આજ રાતે એવું લાગશે તો મુંબઈથી અમદાવાદનો વ્લોગ ઉતારશું અને તમને બધું બતાવશું જવાનો વ્યૂ. અને ગૌતમભાઈની આઈડીને ફોલો, શેર, સબસ્ક્રાઈબ, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો. તેમની આઈડી છે ગૌતમ ડાભી 555 અને મારી આઈડી છે ઓફિશિયલ નવાજ 97 અને બાપુની આઈડી છે ડેની દાડા. એની પણ આઈડીને ફોલો કરી લેજો.
અને એવું લાગશે તો આગળ તમને મુંબઈથી અમદાવાદનો બ્લોગ ઉતારતું. તો ભૂલતા નહીં લાઈક કોમેન્ટ ને શેર કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું. જય માતાજી, જય જય દ્વારકા. માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. સલામ અલૈકુમ. વાલેકુમ અસલામ. હા